2 વર્ષની અંદર જો આ દેવ સિંચાઈ નહેરમાં લોખંડ કે પોલિથીન કે સારી રેતીનો ઉપયોગ કરવામાં નહીં આવે તો બધું ધોવાઈને જતું રહેશે અને એ પ્રજાના 60 કરોડ રૂપિયા ધોવાઈને જતા રહેશે। એ જ રીતે ધોવાઈને જતા રહેશે જે રીતે આજથી 5 વર્ષ પહેલા વાઘોડિયામાં નળ સે જલ યોજનાના 60 કરોડ રૂપિયા ધોવાઈને જતા રહ્યા અને આજ દિન સુધી વાઘોડિયા તાલુકાને પીવાનું પાણી નહીં મળ્યું। એ જ રીતે આ સિંચાઈનો પણ 60 કરોડ રૂપિયા એ બધું રેતી કમચી સિમેન્ટ વરસાદની અંદર ખરાબ હોવાના કારણે બધું ધોવાઈને જતું રહેશે અને એના જવાબદાર આ સિંચાઈના અધિકારીઓ અને સરકારી અધિકારીઓ છે। એટલે તાકીદે એ લોકો પર આ મામલે તપાસ બેસાડવામાં આવે અને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે। આ દેખીતો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે એવું અમારા વિસ્તારના તમામ ખેડૂતોનું આ કહેવું છે। સિંચાઈ ડેમ કેનલમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે જેથી ખેડૂતોને ઘણું નુકસાન થાય છે એના કારણે અને સમયસર પાણી ના મળતા કમોસમી વરસાદ થવાથી ઘણું બધું નુકસાન થાય છે। તો સરકારશ્રીને એવી અપીલ છે અમારી કે જેથી કેનલનું બી સંપૂર્ણ રીતે કામ પૂરું થાય અને ખેતરોમાં જે નુકસાન થયું એનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે એવી અમારી માગ છે। પાછલા 2 દિવસથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને ઊભા પાકને નુકસાન થયું છે। ખેડૂતોની ઘણી મહેનત આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે। ખેડૂતોએ ઘણો ખર્ચો કર્યો છે અને કેનાલોના પાણી મળતા નથી। ખેડૂતોએ ખર્ચા કરીને લીપ કરીને પાણી લીધા છે। દેવ સિંચાઈને કેનાલની અંદર ગાબડા પડે છે એનું પાણી અમને મળતું નથી। તેમ છતાં અનેક પ્રયત્ન કરીને ખેડૂતોએ માલ પકવ્યો છે અને એ માલનો પૂરતો ભાવ પણ મળતો નથી। સાથે સાથે કુદરતનો માર પણ એટલો જ છે। અમારી બધી જ આ વર્ષની મહેનત પાણીમાં ગઈ છે। સાથે સાથે ભાવ પણ મળતા નથી। સરકારની ખરીદીનું પણ કાંઈ ઠેકાણું નથી અત્યારે।